ભાઈ ગઢવીનું એક મકાન બન્યું સ્વર્ગ નામનું, એમાં અમે બેઠા હતા, એમાં એક સ્તુતિ વાગતી હતી, મમ પાહ્યોમ ભગવતી બહુ દુઃખ આપો. એટલે મેં કીધું હું ગાઉં, એટલે કીર્તિભાઈ કે ગુબા સારામાં સારો કલાકાર ગાય છે, આનાથી સારું કોઈ ગાય ન કે મારે ગાવું છે. મોરારી બાપુ કે કાકાબાને ગાવા દે, વિચિત્ર પ્રકારનું કંઈક ગાય છે. તો મારા બાપુ બધું વેકી નાખ્યું, મારા મગજમાં કરી ગયું છે. એટલે મેં 2 લાઈન ગઈ, કીધું મમ પાહ્યોમ ભગવતી આવી જ ગવાય કે મમ પાહ્યોમ ભગવતી ભવ દુઃખ કાપો, થોડાક પૈસા હજી વધારે આપો, તળિયા ઝાટક કરી ગયો છે અમારો બાપો. મમ પાહ્યોમ ભગવતી ભવ દુઃખ કાપો, ઘરમાં નથી રહેવા દીધો હારો ઝાપો. મમ પાહ્યોમ ભગવતી ભવ દુઃખ કાપો, ખબર નો પડી કેવી બાપો મોટી મોટી ભરી ગયો છે ડાફો. મમ પાહ્યોમ ભગવતી ભવ દુઃખ. મારા બાપુ નો આખો રાડો છે, સંભળાવું તમને. મારા બાપુ નું આખું જીવન પડી છે, આમ સાંભળજો શું મારા બાપુ કરતા. કે નથી કરવી કોઈની આગી પાસી રે, આ દુનિયા ઘણી છે રાશી રે, બાપુએ હાચો વીઘા વેચી નાખી રે. ઈ બાપુ મારા બાપુની રીતે રે, ઈ બાપુ મારા બાપુની રીતે રે, ઠેલા ટીંગાડતા